તો આગળ વાત કરીએ આપણે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ફુંકાડ ગામે ખાન ખનીજ વિભાગે ગેરકાયદેસર સાદી માટી ખનન અને વહન સામે મેગા રેડ કરી છે। કલેક્ટર તથા ભૂસ્તર શાસ્ત્રી નીરજ ગામિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। દરોડા દરમિયાન એક જેસીબી સહિત કુલ 4 સાધન સામગ્રી જપ્ત કરવામાં આવ્યા છે। જણાવી દઈએ કે ખાન ખનીજ વિભાગે અંદાજે ₹1.30 કરોડ મુદ્દામાલ સીઝ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ગેરકાયદેસર ખનન સામે સતત થઈ રહેલી કાર્યવાહીથી જિલ્લામાં ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ખાન ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજના ગેરકાયદેસર પરિવહન સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। તો બીજી તરફ આપણે વાત કરીએ હવે સુરતની, તો સુરત ગ્રામ્ય જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખાસ